અગત્યના સમાચાર વડોદરાના જીએફસી રોડ પર થયો ગમખ્વાર અકસ્માત સદનસીબે કોઈ પણ પ્રકારની જાણ આવી નહીં. નોંધનીય બાબત છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન જીએસટી કમિશનરને ગાડીને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત. સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધવામાં આવતીની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાયએચ પડિયાની ગાડીએ સર્જ્યો હતો અકસ્માત. સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિટર જીએસટી કમિશનર ડીવી ત્રિવેદી. તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી, જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી. આજરોજ જીએસએફસી પાસે અકસ્માત થયો છે, ભીડ જમા થઈ છે એવા મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પડિયા, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે. એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે. એ હાલ એની પૂછા કરતા જણાવે છે કે અમારા વતન તરફ જઈ રહ્યો હતો. એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે.